વડોદરા સ્થિત ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ગુજરાત બ્રાન્ચ દ્વારા મોરેશિયસ દિવસની ઉજવણી અંતર્ગત મોરેશિયસ ધ ગેટવે ટુ આફ્રિકા થીમ હેઠળ ઇન્ડિયા મોરેશિયસ બિઝનેસ ડેલિગેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાતના અધ્યક્ષ વિરલ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ઘાનાના ઉદ્યોગપતિ ડોક્ટર બ્રાઇટ અને માલાવીના ઉદ્યોગપતિ ડોક્ટર એમોસ જુલુમ્બી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે 16 માર્ચથી 20 માર્ચ 2026 દરમિયાન યોજાનાર ભારત મોરેશિયસ બિઝનેસ ડેલિગેશનના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વ્યાપાર પ્રતિનિધિઓ ભવિષ્યમાં વ્યાપાર સહયોગ વધારવા માટે એકત્ર થયા હતા. ખાસ કરીને ભારતીય ઉદ્યોગો માટે મોરેશિયસ મારફતે આફ્રિકન બજારોમાં પ્રવેશ મેળવવાની તકો અંગે ચર્ચા થઈ હતી. ફિનટેક, રિન્યુએબલ એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, રસાયણો, એન્જિનિયરિંગ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં ભારતીય સાહસોને વિસ્તરણ કરવાની વધતી સંભાવનાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંગે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાતના અધ્યક્ષ વિરલ ચૌધરીએ પત્રકારોને વધુ વિગતો આપી હતી. જે મોરેશિયસ જે છે, મોરેશિયસ એ કન્ટ્રી આપણા ત્યાં 75% જે લોકો છે એ ઇન્ડિયન ઓરિજિનના લોકો છે. એટલે આ જે 75% જે લોકો છે ઇન્ડિયન ઓરિજિનના, એટલે આપણે એવું કહી શકાય કે આ ત્યાં એક બીજું ભારત મોરેશિયસમાં વસે છે. એટલે આજે મોરેશિયસ દિવસની ઉજવણીની સાથે મોરેશિયસ આપણે એક ડેલિગેશન લઈને જઈ રહ્યા છે. એટલે એનું એક એનાઉન્સમેન્ટ હતું. અને મોરેશિયસ જે છે એ મોરેશિયસ આમ જુઓ તો ખૂબ નાનો કન્ટ્રી છે, પણ એનું જે મહત્ત્વ છે, એનું જે સિગ્નિફિકન્સ છે ખૂબ વધારે છે. કેમ કે એ ત્યાંથી આફ્રિકન કોન્ટિનેન્ટની શરૂઆત થઈ છે. એટલે એ ગેટવે ટુ આફ્રિકા એને આપણે કહી રહ્યા છીએ. અને મોરેશિયસ ની અંદર મોરેશિયસના જે અધર આફ્રિકન કન્ટ્રીઝ સાથેનું જે ટ્રીટી છે, SADCની જે આપણે વાત થઈ હતી, તો એનો બેનિફિટ લેવા માટે અત્યારે પણ ભારતની ઘણી બધી કંપનીઓ એમની ઓફિસ મોરેશિયસમાં રાખી છે. અમે લોકો ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ અહીંયા આગળ મોરેશિયસની અંદર આજે ડેલિગેશન લઈને જઈ રહ્યા છે. તો આપણું જે MSME સેક્ટર છે, ગુજરાતનું MSME સેક્ટર છે, એને કેવી રીતે આપણે બેનિફિટ આપી શકીએ સાઉથ આફ્રિકન કન્ટ્રીઝના માર્કેટનો. કેમ કે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝની અગર આપણે જોઈએ તો ત્યાં મેન્યુફેક્ચરિંગ બેઝ છે નહીં. અને એ લોકો ઘણા બધા અંશે એમની જે ઇકોનોમી છે એ ઇમ્પોર્ટ ડ્રીવન ઇકોનોમી છે. એટલે બધું ત્યાં એ લોકો બહારથી મંગાવતા હોય છે. એટલે એમાં જે સૌથી મોટું જે એમનું જે પાર્ટનર છે ચાઇના છે અને બીજું છે ઇન્ડિયા છે. જ્યારે G20નું અધિવેશન થયું હતું એ સમયે પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન કન્ટ્રીઝને G20ના સદસ્ય બનાવ્યા. તો એની એક ખૂબ મોટી અને પોઝિટિવ ઇફેક્ટ આવી છે. અને હવે એ જેટલા પણ આફ્રિકન કન્ટ્રીઝ છે એ ભારતની ખૂબ નજીક આવ્યા છે. એમનો ભારત પ્રત્યેનો એમનો વિશ્વાસ પણ ઘણો વધારે છે. અને એને લઈને આપણે અત્યારે ખૂબ સ્ટ્રોંગ પોઝિશનમાં છીએ. એક ડેલિગેશન અમારું લઘુદ્યોગ ભારતીનું કેનિયા ગયું હતું 2 મહિના પહેલાં, અને 15 લોકો એ ડેલિગેશનમાં ગયા હતા. એ 15 લોકો સાઉથ કેનિયાથી ઓર્ડર્સ લઈને આવ્યા છે. એટલે આવું જ એક ડેલિગેશન લગભગ 20 ઉદ્યોગકારોનું એક ડેલિગેશન અમે લોકો 16મી તારીખે લઈને જઈ રહ્યા છે. અને મોરેશિયસ જઈશું. અને મોરેશિયસથી ત્યાંના ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડની સાથે અમે MOU સાઇન કરવાના છીએ. ત્યાંનું ગોપીઓ જે છે એમની સાથે MOU સાઇન કરવાના છીએ. સાથે સાથે બીજા જે ત્યાંના જે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ છે એમના પણ ડેલિગેટ્સ અને ડિપ્લોમેટ્સ અને બિઝનેસ પર્સન્સ ત્યાં આવશે. અને એમની સાથે અમે લોકો આજે અહીંયાથી જે પણ ઉદ્યોગકારોને લઈને જઈ રહ્યા છે એમનું ત્યાં આગળ B2B મીટ કરાવીશું.